हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मित्रों? मारा आजना व्लॉगनी शरूआत करूँ छूँ। आज हूँ छुं अत्यारे अमारी बाजुनी वाड़ीए, केम के तमने बेकग्राउंड मारुं देखातुं छे लांबी लांबी गमाण। अने मित्रों अत्यारे तो जो के खास नथी कई, बट मारुं रूटीन काम जे छे अत्यारे शरू। पछी घरेथी आव्यो वाड़ीए अने पशुओने बधा नीण नाखी लीधी। बाकी एक नवुं मेम्बर छे ए तो तमने खबर छे, मैं तमारी हारे विडियो पण शेर कर्यो तो एनो। तो नीण नाखी। आ बेयने उंमरनो जाजो फेर छे, छतांय आ जे पाडी छे ए अत्यारे हजी तो प्रेग्नेंट ए नथी, एमनेम छे हजी, छतांय ओली भેંસથી ऊंची लागे। आम तो जो के हारे छे, बे पासे राखो तो से जे ऊंची लागे। ओली ભેંસ छे आ ए बीजું વેતર વ્યાઈ ગઈ અત્યારે। આ જે પેલું નથી વ્યાણી, ગાભણી એને ટૂંકમાં અત્યારે તો જે એમને છે આરી જોઉં એ જે ઘરની અમારી જે ઓલી ભેંસ છે એનો વેલો છે આ, અને આને રાખી જેમ ભૂરી છે એ આ ગાયનો વેલો છે, આ ગાયની વાછડી છે ભૂરી। ભૂરી અત્યારે પેલું વેતર વ્યાઈ ગઈ, એમ જે ઓલી ભેંસ બાંધી છે એની પાડી છે આ, બીજા વેતરની છે એની પાડી। અત્યારે ભેંસ ખુદ ચોથા વેતરમાં છે, આ બીજા વેતરની એની પાડી। મિત્રો પાડી બહુ સારી છે આ, એટલે બહુ હારામાં હારી છે આ, અને એને તૈયાર કરું છું હજી। માથું અને એની આખી ચામડી બધી મસ્ત છે, એની માં કરતા પણ મને તો લાગે કે સારી થાહે આ, પણ જોઈએ ભાઈ, આ તો જેવી નીકળે એવી। અહીંયા જો આ એનું પુઠ્ઠું આખું, અહીંયાથી લઈને અહીંયા સુધીનું માપ છે, આજે વધારે છે। અહીંયા રહી આ એની માં હતી જ્યારે નાના અમે વરસ દિવસની લઈ આવ્યા હતા એ પાડી। તો અત્યારે તો ચોથું વેતર વ્યાઈ ગઈ, પણ એ પણ જ્યારે પાડી એવડી હતી અત્યારે આની ઉંમર 3.5 વર્ષ છે। એ 3.5 વર્ષની હતી ત્યારે આનાથી તો સહેજ નાની લાગતી નીચી। આ બહુ સારી પાડી છે અત્યારે તો અમારે। હવે જોઈએ દૂધે કેવી થાય ઈ। બાકી મારા મોબાઈલની સ્ક્રીનમાં નથી હમાતી। અહીંયા રહી જો હવે મિત્રો, આ એવી ટૂંકમાં ભેંસ વ્યાણી ત્યાં મન નહોતું કે આને રાખવી, પણ પછી રાખી લીધી હતી। આ રહ્યા જો એના શિંગડા ને એની માના શિંગડા છે એ બહુ નીચે જઈને વળ્યા, આના ઉપરથી વળી ગયા। અને પ્યોર જાફરાબાદી તો ન કહી શકાય, કેમ કે હવે જો આ ભાગ છે આ એનો એ હવે ફૂલવા માંડ્યો, જેમ જાફરાબાદી બ્રીડમાં હોય એની જેમ। 100% જાફરાબાદી નથી, પણ આની નેક્સ્ટ જનરેશન જે આવશે એ મારો અંદાજ એવો છે કે જાફરાબાદી આવી શકે। આ એઆઈની નથી, પાડે લઈ ગયા હતા ભેંસને, અને એની પાડી છે આ હારી જો। એની જે આંખ બાજુની બાજુમાં જો ઓલા ભાગ ઊંચો થવા માંડ્યો, પહેલા નહોતો, જે આ ભાગ છે એ હવે કમ્પ્લીટ થવા માંડ્યો। અહીંયા રહી એટલે આ ભેંસ તો સોરી, આ તો પાડી છે હજી। આ પાડી હજી પ્યોર ક્વોલિટીમાં તો ન કહેવાય, કેમ કે ધીમે ધીમે સુધારો થતો જાય એમાં બ્રીડિંગમાં। અત્યારે તો જે આ આવી જ મારે આ છે મારું રિઝલ્ટ અત્યારે ભેંસમાંથી। અને નેક્સ્ટ હવે જ્યારે પાછી આ પ્રેગ્નન્ટ થશે અને એના જે પારા આવશે એ જોઈએ કેવા આવે, કેમ કે આ પશુ એવું હોય અમુક છે એ પોતાની ઉપર ટૂંકમાં ફિમેલ પોતે છે ફિમેલ તો એના જેવા આવતા હોય, અમુક છે એ મેલ ઉપર જતા હોય પારા। એટલે હવે જોવાનું છે કે આ ભેંસ આ પાડી જ્યારે પેલું રેગ્યુલેશન એનું પેલું વેતર વ્યાય તો એનું પારું કેવું આવે, એનું બચ્ચું એ જોવાનું જ। કેમ કે મારી ભૂરી છે એ ભૂરી ખુદ ઉપર લઈ લે છે એના બચ્ચા। પેલો વાછડો જે આવ્યો, જોકે પાછળો તો મરી ગયો ત્યારે નથી, પણ એ પેલો વાછડો છે એ તો પોતાની ઉપર હતો, કલરેથી કાન બધી રીતે એમ હતું। મારી ભૂરી હજી આ 100% ગીર નથી, પણ સારા એને
AI ડોઝ મુકાવીશ બીજદાન કરાવીશ ત્યારે, તો ભવિષ્યમાં સારું રિઝલ્ટ મળી શકે આમાંથી. અને જે મેં તમને વાત કરી એ મિત્રો, આ ભેંસ કે એની જે પાડી છે આ ભેંસ અત્યારે ચોથું વેતર હાલે છે ને આના શિંગણાની બનાવટ તમે જોવો તો બહુ નીચેથી વળ્યા ને ઓલીના તાત્કાલિક વળી ગયા. પછી આને જે અહીંયા ભાગ છે આ ત્યાં ગાદી નથી, ઓલી પાડીના ગાદી આવી, એટલે ટૂંકમાં ધીમે ધીમે બ્રીડિંગ ઉપર કામ કરીએ. જો કે એવું બધું તો આપણું કે હાઈ ફાઈ બ્રીડિંગનું કામ નથી, પણ રાખવી તો બે વસ્તુ સારી રાખવી. એટલે ધીમે ધીમે હું બ્રીડ સુધારતો જઈશ અને સારી ઓલાદ થઈ જાય. ટૂંકમાં ભેંસમાં જાફરાબાદી અને ગાયમાં ગીર, પ્યોર ગીર તો થતા વાર લાગી જશે. પછી તો આ ભૂરી છે ઓલી ગાયમાં, જ્યારે મેં અમારે આવે ડૉક્ટર ગોવિંદ કરીને, ગોવિંદભાઈ ચોચા, એની એઆઈથી વિષ્ણુ બુલ છે એનું સીમન ડોઝ લઈ આવ્યા હતા અને એ ગાયમાં રાખ્યો હતો. તો એનાથી આ વાછડી આવી છે મારે. અને ફ્રેન્ડ્સ, હું છેલ્લા 6-7 વર્ષથી ઢોર દોતા શીખો છે. આ ગાય છે જે ઓલી મોટી ગાય, એમાં હું ઢોર એને દોતા શીખો. મારો ભાઈબંધ છે ભાવિનભાઈ કરમટા, એની મને શીખવાડ્યું દોતા. મેં પપ્પાને વાત કરી હતી તો પપ્પાએ તો મને ના પાડી હતી કે પહેલાં ભણવામાં ધ્યાન દો પછી ઢોર દોશું, પણ પપ્પા ન હોય તો એ કહેતો તો મને ભાવિનભાઈએ દોતા શીખવાડ્યું. આ વાછડી છે તો અહીંયા આવી હતી, એ જ વેતરમાં હું દોતા શીખ્યો એટલે એને રાખી. એટલા માટે હવે આ વાછડી ઉપર મારે આગળ કામ કરવું છે. એવી રીતે મિત્રો આ વાછડી પણ છે, બહુ સારી છે આ. એ પછી મેં તમને કીધું એમાં ભૂરીની બેન છે, મોટી ગાયની વાછડી છે. અત્યારે જે વેતર દોઈએ એ. અને મિત્રો, મને આ ગાયની ઉંમરની ખબર નથી કેટલામાં વેતરમાં છે એ, કેમ કે હું નાનપણથી જોતો આવું છું આ ગાયને. હજી તો આ ગાય મારી હારે જ છે અને રાખવાની એ છે, એવું નથી કે દઈ દેવાની જ, અહીંયા જ રહેશે. જેમ ભૂરીનો જન્મ અહીંયા થયો અને મોટી અહીં થઈ, એવી રીતે આ ગાય પણ એમ જ છે. આ ગાય છે એ અત્યારે મારી ઉંમર 25 વર્ષની છે, તો હું 25 વર્ષથી તો આ ગાયને જોઉં કે અહીંયા ને અહીંયા છે, દૂધ દે અમને. એમ સેમ ભૂરીને પણ એવી રીતે જ રાખવાની છે મારે. આ ગાય છે એ મારે પેઢી જૂનો, ટૂંકમાં પેઢી દર પેઢી જે વેલો હાલ્યો તો એમ ઘરનો વેલો છે. આ ગાય છે એની માને મેં જોઈતી 5 આચરવાળી ગાય હતી, અને એ ગાય એક્ઝેક્ટ હોળીના દિવસે ગુજરી ગઈ હતી, જ્યારે ગામમાં હોળી પ્રગટતી હતી અને અહીંયા ગાય એક્સપાયર થઈ હતી. એ ગાયની વાછડી છે આ ગા, જ્યાં તો બહુ ઉંમરવાળી છે. અત્યારે તો હું 25 વર્ષની મારી ઉંમર છે, તો ત્યાંથી તો આમ મને યાદ છે ત્યારથી આ ગાય છે એમ મેં રાખી છે. ભૂરીને, આ ગાયની વાછડી ભૂરીને રાખવાની જ, ભૂરીને દેવી નથી મારે, કેમ કે એની એને મારી જાજી લાગણી જોડાયેલી છે. અને મિત્રો, વધારે પડતી લાગણી પશુ હારે મેં ગાયું હારે રાખવી, કે તમે જરાકે દુઃખી હોય તો એને ખબર પડી જાય, એ તમને વાલ કરે. બાકી કોઈ હારે બહુ એટલી લાગણી ન રખાય. જે બધા પશુ છે એની હારે વધારે લાગણી છે. ઓલા 2 બળદ છે એ, આ 2 ભેંસો, આ 2 ગાય, ઓલી ભેંસ અને આ 2 વાછડી.